હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આ વિડિયો આપણો ત્રીજા ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લાસ્ટ વિડિયો છે. પણ એક્ઝામ ટાઈમે તમારા માટે ઘણા બધા સારા વિડિયોઝ આવશે. ઓલરેડી હેતુલક્ષી દાખલાના ઘણા ઇમ્પોર્ટન્ટ सम्सના વિડિયોઝ અવેલેબલ છે આપણી આ YouTube ચેનલ ઉપર આ ચેપ્ટરના, જે હું પ્લેલિસ્ટમાં લિંક મૂકી દઉં છું. ત્યાં તમને બધા જ વિડિયો એકસાથે મળી જશે. બરોબર? તો પ્લેલિસ્ટની વિઝિટ કરજો, જેથી તમને જે ચેપ્ટર શીખવું હોય એ ચેપ્ટરના બધા વિડિયો એકસાથે મળી જાય. ઓકે? અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે એક નવી ચેનલ બનાવી છે, તમને ખ્યાલ પણ છે, નિશાંત કતીરા એનું નામ છે. તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સાથે શેર જરૂર કરજો આપણી નવી ચેનલ. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું, જેથી એ લોકો પણ તમારી જેમ ફ્રીમાં બહુ સારી રીતે મેથ્સ શીખી શકે. ઘણા ચેપ્ટર્સ અપલોડ થઈ ગયા છે અને ઘણા વિડીયોઝ એમાં હજી અપલોડ થશે. ઓકે? અને આ વિડીયોમાં દરેક વિડીયોની જેમ ચેલેન્જ તમારા માટે મૂકીશ નહીં હું. અગાઉ પણ મેં કહ્યું છે, પૂરેપૂરો તમને સપોર્ટ કરીશ અને એક્ઝામ સુધી સપોર્ટ કરતો રહીશ અને તમારી પાસે સારું રિઝલ્ટ લેવડાવીશ. ઓકે? તમારે માત્ર મારી વાત માનવાની છે. હું જેમ કહું એમ કરવાનું છે. વધારે કંઈ નહીં કહું, થોડુંક એક્સ્ટ્રા કામ આપીશ જે 15 મિનિટમાં થઈ જશે. ઓકે? એટલું તો કરી શકો છો. 15 મિનિટ. થોડા શોર્ટ્સ ઓછા જોજો યુટ્યુબ પર, ઇન્સ્ટામાં રીલ્સ ઓછી જોજો. ઓકે? આગળ વધીએ. દાખલા નંબર 2 નો ચોથો અને પાંચમો બે સમ આપણા બાકી છે આ ચેપ્ટરના, જે આપણે કમ્પ્લીટ કરી લઈએ. મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર ₹50 અને ₹100 ની નોટો જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી, તો તેણે ₹50 અને ₹100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? બહુ ઈઝી સમ છે, કંઈ નથી સમમાં. બે ઇક્વેશન બનાવી લો શાંતિથી, એટલે સમ ઈઝી છે. ઓકે? જુઓ, ₹2000 મીનાને જોઈએ છે અને તે બેંકમાં ગઈ ₹2000 લેવા, અને એને 50 અને 100 ની જ નોટો જોઈએ છે. 500 ની કે 10 ની કે 20 ની નથી જોઈતી. ઓકે? અને ટોટલ ₹2000 જોઈએ છે. કેશિયરે એને ટોટલ 25 નોટો આપી, 50 અને 100 ની સાથે મળીને. તો 50 ની કેટલી નોટ મળી હશે અને 100 ની કેટલી નોટ મળી હશે? કરો ધારણા. તમે જ કયો, શું થશે ધારણા? ધારો કે ₹50 ની નોટની સંખ્યા બરાબર x અને ₹100 ની નોટની સંખ્યા બરાબર ₹y. અથવા એમ પણ લખી શકો, ધારો કે મીનાને મળેલ ₹50 ની નોટની સંખ્યા x અને 100 ની નોટની સંખ્યા બરાબર y. ઓકે? ચલો, પેલો સમીકરણ તો બહુ ઈઝી છે. ચોખ્ખું અહીં કહ્યું છે કે મીનાને કુલ 25 નોટ મળી હતી, તો આ બંનેનો સરવાળો કરીએ તો 25 થાય. એટલે ઇક્વેશન 1 તો ઈઝી છે. મીનાને કુલ 25 નોટ મળી. શું થાય બોલો? 50 ની નોટ, 100 ની નોટ, બંનેનો સરવાળો 25. આ સમીકરણ 1. હવે એને 50 ની અને 100 ની જેટલી પણ નોટો મળી, એ બધી નોટોનું ટોટલ મૂલ્ય કેટલું છે? 2000 છે. બરોબર? તો બીજો સમીકરણ કેમ બને છે જુઓ. મીનાને મળેલ ₹50 અને ₹100 ની નોટોનું કુલ મૂલ્ય ₹2000 છે. તો ₹50 ની એને x નોટ મળી. ખબર નથી અત્યારે કેટલી મળી હશે. 1 મળી હશે, 2 મળી હશે, 3 મળી હશે, એટલે 50x. ₹100 ની એને y નોટ મળી. ઓકે? તો 100y. આ બધું આપણે કરશું કેલ્ક્યુલેશન, તો ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 2000 મળ્યા એને. તો 50x પ્લસ 100y બરાબર 2000. આ મળ્યો સમીકરણ 2. બસ, હવે સમ બહુ ઈઝી છે. ચલો, તમે જ કહો હવે શું કરીએ? x નો લોપ કરીએ કે y નો? x નો કરીએ. અહીં x છે, અહીં 50x છે, તો આ x ને 50 બનાવવા છે, તો 50 વડે ગુણવા પડશે. સમીકરણ 1 ને 50 વડે ગુણતા
ગુણી નાખો સમીકરણ 1 ને 50 વડે 50x 50y અને 50 ગુણ્યા 25 કેટલા થાય 1250 સમીકરણ 2 ને કઈ નથી કરવાનું જેમ છે એમ રહેવા દો ચલો લોપ કરવા માટે તમને ખ્યાલ છે કે વિરુદ્ધ નિશાની જોઈએ અહીં 50x બંને સમાન તો થઈ ગયા પણ સમાન નિશાની છે બંને પ્લસ છે કટ કરવા હશે તો વિરુદ્ધ નિશાની જોઈશે તો બીજા સમીકરણમાં બધાની નિશાની બદલી નાખો ઓકે બધા પ્લસ વાળા હતા તો બધા માઇનસ બની ગયા હવે આ લોપ થઈ ગયું કટ થઈ ગયા 50 માઇનસ 100 માઇનસ 50y 1250 માંથી 2000 બાદ કરો માઇનસ 750 બંને જગ્યાએથી માઇનસ ની નિશાની દૂર કરો 50 જશે છેદમાં કરો કટ 50 એકા 50 75 માંથી 50 જાય તો 25 બચે પાછળ 0 મૂકી દો એટલે 250 50 ગુણ્યા 5 એટલે y બરાબર 15 y શેના માટે ધાર્યું આપણે 100 ની નોટ માટે તો 100 ની નોટ એને 15 મળી હશે 100 ગુણ્યા 15 એટલે 1500 રૂપિયા થયા તો x 50 ની નોટ કેટલી મળી હશે 1000 રૂપિયાની ને આ 1500 રૂપિયા 100 ની નોટ ના તો હજી 1000 રૂપિયા હોય સોરી 500 રૂપિયા હોય તો 2000 થઈ જાય બરોબર 2000 ટોટલ કરવાના છે 1500 થઈ ગયા 500 રૂપિયા 50 ની નોટ ના એટલે 10 નોટ એને 50 ની મળી હશે તો x બરાબર 10 આવશે જોજો y ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો સમીકરણ 1 x plus y બરાબર 25 y 15 આવ્યા x બરાબર 10 આપણને પહેલેથી ખબર હતી કે 50 ની 10 જ નોટ મળી હોય એટલે 500 રૂપિયા 1500 રૂપિયા તો અહીં થઈ ગયા હતા 2000 થઈ ગયા ઓકે તો આવી રીતે પહેલેથી આપણે મનમાં વેરીફાઈ કરી લેવાનું એ હોશિયાર સ્ટુડન્ટની નિશાની છે આમ મીનાને 500 ની 10 નોટ સોરી રૂપિયા 50 ની 10 નોટ અને રૂપિયા 100 ની 15 નોટ મળી હશે બસ સમ ઓવર હવે લાસ્ટ સમ બહુ ઈઝી સમ સમીકરણ બની ગયા તો આપણું કામ થઈ ગયું સમીકરણ ન બન્યા તો એક પણ માર્ક નહીં મળે એટલે સમીકરણ બનાવવા બહુ જરૂરી છે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે સુઝી નહીં સુઝી બોલાય ઓકે સુઝી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો ખબર પડી દાખલામાં શું કહેવા માંગે છે એક લાઇબ્રેરી છે હવે લાઇબ્રેરીમાં કોઈ નથી જતું પણ પહેલાના જમાનામાં આજથી 15 વર્ષ પહેલા ઘણા બધા લોકો લાઇબ્રેરીની મુલાકાત લેતા અને રેગ્યુલર જતા ઇવન હું પણ જતો હતો જ્યારે તમારા જેટલો હતો ત્યારે 10મા ધોરણમાં વાંચવા માટે હું લાઇબ્રેરીમાં રેગ્યુલર જતો અમારા ગામમાં એક બહુ સરસ લાઇબ્રેરી હતી હવે તો બધું જમાનો જ બદલી ગયો છે ઓકે આ બધું લાઇબ્રેરી ને વાંચન ને છાપા વાંચવા મેગેઝિન વાંચવી એ બધું પૂરું થઈ ગયું મોબાઈલના લીધે તો એક લાઇબ્રેરી છે જે પુસ્તક આપે વાંચવા માટે ઘરે લઈ જવા માટે આપે લાઇબ્રેરીમાં આપણે ખાતું ખોલાવવું પડે બરોબર અને એના લીધે આપણે પછી લાઇબ્રેરીના સારા સારા પુસ્તકોને ઘરે વાંચવા લઈ જઈ શકીએ તો આ લાઇબ્રેરી શું કરે છે 3 દિવસનું નિશ્ચિત ભાડું લેશે 3 દિવસ તમે પુસ્તક લઈ જાઓ અમુક રૂપિયા તમને લાગશે પછી ભલે ને 1 દિવસમાં આપી દેશો પાછી બુક તો એટલું તો લાગશે 2 દિવસમાં આપશો તો નિશ્ચિત ભાડું લાગશે 3 દિવસમાં એટલું જ લાગશે પણ જો તમે 3 દિવસ કરતા વધારે દિવસ બુક પોતાની પાસે રાખી
તો જેટલા દિવસ વધુ રાખશો, 3 કરતા જેટલા દિવસ વધુ, એના માટે અતિરિક્ત ભાડું દિવસ દીઠ ચૂકવવું પડશે. ઓકે, તો નિશ્ચિત ભાડા માટે આપણે x ધારી લઈએ અને વધારાના જે દિવસો છે એમના માટે દિવસ દીઠ ભાડું y ધારી લઈએ. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર ₹x અને વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું બરાબર ₹y. હવે જુઓ પહેલો સમીકરણ કેમ બનશે. સરિતા 7 દિવસ પુસ્તક પોતાની પાસે રાખે છે તો એને ₹27 ચૂકવવા પડે છે. હવે 3 દિવસ માટે તો ફિક્સ ભાડું છે, નિશ્ચિત ભાડું x રૂપિયા. 3 દિવસથી કેટલા દિવસ વધુ એ પોતાની પાસે પુસ્તક રાખે છે? ટોટલ 7 દિવસ રાખે છે, જેમાંથી 3 નિશ્ચિત દિવસો માઇનસ કરી નાખો તો 4 દિવસ એક્સ્ટ્રા થયા ને. તો 4 દિવસ એક્સ્ટ્રા જે પોતાની પાસે બુક રાખે છે એનો એક્સ્ટ્રા ભાડો લાગશે. તો 4y દિવસ દીઠ ભાડું માટે y ધાર્યું છે, 4 દિવસનું ભાડું, ટોટલ ₹27. આ થયો સમીકરણ 1. એવી જ રીતે સુઝી 5 દિવસના ₹21 ચૂકવે છે. 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા, બાકી વધારાના કેટલા દિવસ? 2, તો 2y, ટોટલ ₹21. સમીકરણ 2. x નો લોપ કરી નાખો, સમાન જ છે, માત્ર નિશાની બંનેની પ્લસ છે તો બીજા સમીકરણમાં નિશાની બદલી નાખો. આ થઈ ગયો લોપ. 4 - 2 2y, 27 - 21 6, 2 જશે છેદમાં y બરાબર 3. જો સમ કેટલો ઈઝી છે. માત્ર સમીકરણ બનાવતા નહીં આવડતા હોય ને તો અફસોસ થશે કે સર આટલું સહેલું સમ મેં બનાવી લીધા હોત, જરા વિચારીને કામ કર્યું હોત તો મને પૂરા 4 માર્ક મળે, પણ મને કંઈ ન મળ્યું. અફસોસ ન થવું જોઈએ, એટલે કહું છું થોડી મહેનત કરી લો. y ની કિંમત ગમે એ સમીકરણમાં મૂકી દો. સમીકરણ 2 માં મૂકતા ચલો x + 2y બરાબર 21, y ની જગ્યાએ 3, 2 તેરી 6, 6 જાય પાછળ, x બરાબર 15. તેથી નિશ્ચિત ભાડું બરાબર ₹15 અને વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું બરાબર ₹3. સમ ઓવર. અને આ સાથે આપણો ત્રીજો ચેપ્ટર પૂરો થાય છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતો. ઘણા બધા માર્ક્સ આ ચેપ્ટરમાંથી આવશે, પૂછાશે, વેઇટેજ સારું એવું છે અને માર્ક્સ મળવા જોઈએ. પ્લીઝ મહેનત કરી લેજો આ ચેપ્ટરમાં, કારણ કે જો તમને તમારા હરીફથી, કોમ્પિટિટરથી આગળ નીકળવું હશે ને તો આ ચેપ્ટર કામ આવશે. ત્રીજો ચેપ્ટર ઘણા બધા સ્ટુડન્ટ્સ, લાખો વિદ્યાર્થીઓ મૂકી દે છે, અને જે વિદ્યાર્થીઓ કરે છે સ્વાભાવિક છે લાખો વિદ્યાર્થીઓથી આગળ નીકળી જશે. અને છે શું ચેપ્ટરમાં? તમે જુઓ છો આખો ચેપ્ટર ભણ્યા, એક પણ સમ હતો એવો કોઈ જે તમારાથી ન થાય? તો શા માટે ન કરી આપ? સમજી શકો છો ને? તો મહેનત કરી લેજો આ ચેપ્ટરમાં. અને ચેલેન્જ પણ છે તમારા માટે, 2 સમ સ્ક્રીનશોટ લઈ લો ચલો અને જાતે સોલ્વ કરો. તો બંને સમ બહુ સરસ છે. અત્યારે આપણે જે સમ શીખ્યા એનાથી થોડા અલગ છે, પણ વિચારીને કામ કરશો તો થઈ જશે. ઓકે, આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ચેપ્ટર સાથે. તમે લોકો મહેનત કરતા રહ્યો, આપણા વિડીયોઝ જોતા રહ્યો. આપણે ફરી મળીએ. ગુડ બાય.